પોરબંદરના રૂપાળીબાગ પાસે આવેલ મામાદેવના મંદિરે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ધ્વજારોહણ અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમ યોજાયા હતા। ત્યારે આ કાર્યક્રમમાં હજારો લોકો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા। પોરબંદરના રૂપાળીબાગ પાસે વર્ષોથી મામાદેવનું મંદિર આવેલું છે, જે રૂપાળીબાગવાળા મામાદેવના નામથી ઓળખાય છે। આ મંદિર હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન છે અને દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે। આ મંદિર ખાતે મામાદેવ ટ્રસ્ટ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી મહાપ્રસાદી અને શોભાયાત્રા તેમજ ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં ધ્વજારોહણનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો તેમાં જોડાયા હતા। ત્યારબાદ બપોરે 12 વાગ્યે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, તો 10 થી 12 હજાર ભક્તોએ મહાપ્રસાદીનો લાભ પણ લીધો હતો। જય મામાદેવ। આજે આપણે રૂપાળીબાગવાળા મામાદેવની મહાપ્રસાદીનું આયોજન કર્યું છે। આજે છેલ્લા 13 વર્ષથી સતત મહાપ્રસાદીનું આયોજન ચાલુ છે અને એમાં અમારા લતાવાળા, પોલીસ પ્રશાસન, મહાનગરપાલિકા, ટ્રાફિક વિભાગ અને રાજ્યનો તમામ સહકાર મળેલ છે। એટલે આ વખતે દિવ્યો પ્રસાદીનું ભવ્ય આયોજન કરેલું છે અને દર ગુરુવારે આપણે મહાઆરતી થાય છે સાંજે 7:30 વાગે। આ પ્રસાદીની અંદર આપણે અહીંયા રોડ ઉપર પુરુષો માટે અને રૂપાળીબાગની અંદર સ્ત્રીઓ માટેનું આયોજન કરેલું હોય। એમાં પુરુષોની સંખ્યા 8-10 હજાર જેવી હોય છે અને એટલી સ્ત્રીઓ રૂપાળીબાગની અંદર પ્રસાદી લેતી હોય છે। અને આ તકે હું એક આભાર માનવા માંગુ છું અમારા જે કોઈ દાતા છે બધાનો હૃદયપૂર્વક અમારા ટીમ વતી આભાર માનું છું। અને જમવાની અંદર આપણે કેરીનો રસ રાખીએ છીએ, પૂરી રાખીએ છીએ, વટાણા બટેટાનું શાક હોય, મગભાત હોય, ઢોકળા હોય, ગાંઠિયા હોય, પ્રસાદનું આરોગ્ય હોય છે। આયોજકોએ જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓ, દુકાનદારો અને વેપારીઓના સહયોગથી આ આયોજન કરવામાં આવે છે, જેમાં મામાદેવના દરેક ભક્ત સાથ સહકાર આપે છે। નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।